વિનંતી કે પ્રથમ હરોળ ગયા પછી બધા ગામનું બેઠું હતું તો મેં મારા ભત્રીજાને પૂછ્યું કેટલા પૈસા આવ્યા, એટલે કે ફુવા કે ચાર કરવાનું જે કામ કર્યું છે આ કામ બહુ ભગીરથ કામ છે. તો એવા ચંદ્રજી ઠાકોર સાહેબ બોલો. એ સાથે આપણે આગળ વધીશું તો આપણને કોઈ રોકી શકે એમ નથી. આવડો મોટો સમાજ છે તો તમારે વાત કરવાની ક્યાં જરૂર છે? સાથ લઈને આપ સૌ આગળ વધો અને જે હવે જો રિવાજો પણ એટલે વાવ, થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4મી તારીખે દિયોદર તાલુકાના ઓગળ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે. અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે. પહેલાં સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા, સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી. આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે. અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે. તેની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે. સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે. શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે, ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ. અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે. એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી, તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાનું. કેવો સહકાર મળી રહ્યો છે? સારું થશે. બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી 50, 100, 150, 200 આગેવાનો બોલાયા છે. અને હું માનું ત્યાં સુધી 40-50 હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે. અને સાધુ સંતો, સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાંધી આપશે. બંધારણના મુખ્ય શું મુદ્દા રહેશે? મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન, કે જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો બધા માટે લાગુ પડે. એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે. એના માટે કે દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય, લગ્નનો હોય, જન્મદિવસની ઉજવણી હોય, આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે. આ મુખ્ય ઉદ્દેશ. બંધારણનું જે ઉલ્લંઘન કરશે એની સામે કોઈ કાયદા? ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે, એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં. અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં. દિયોદર ખાતે 4/1/2026 રોજ મોટા ઠાકોર સમાજ બંધારણ ઉજવી રહ્યો છે. પૂજ્ય સદારામ બાપા, દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે. 2-3 જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં 50,000, 60,000થી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું. બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવે રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી. અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા 5 થી 7 હજારથી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે. પણ ખરા પાટણ જિલ્લાને પણ આ બંધારણ લાગુ પડશે? બિલકુલ પડશે. એના માટેની આ મિટિંગ હતી. બંધારણના નિયમોને અમે તો પાછલા 20 વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે. હું સમાજનો પ્રમુખ પણ છું. અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ, સમૂહ લગ્ન કરીએ છીએ, અનેક પ્રવૃત્તિઓનો ભાગ પણ લઈએ છીએ. અને ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી હતી. દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવાઈની વાત છે. અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે.